નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. સુરત ભાજપ મહિલા નેતા આપઘાત કેસ. શંકાના દાયરામાં રહેલા કોર્પોરેટર વિરુદ્ધ પુરાવા ન હોવાનું પોલીસનું રટણ. દીપિકા ચિરાગના ફોનનો ડેટા ડિલીટ થયો કે નહીં તેની એફએસએલ રિપોર્ટ બાદ જાણ થશે. ભાજપના મહિલા નેતા દીપિકા પટેલ આપઘાત કેસના ભેદભરમથી હજુ 6 દિવસે પણ પડદો ઉચકાયો નથી. સોમવારથી શંકાના ઘેરામાં રહેલા કોર્પોરેટર ચિરાગ સોલંકી વિરુદ્ધ કોઈ ઠોસ પુરાવા ન હોવાનું પોલીસ રટણ કરી રહી છે. દીપિકા અને ચિરાગના મોબાઈલ એફએસએલમાં ચકાસણી માટે મોકલ્યા છે, જેના રિપોર્ટ બાદ કાર્યવાહી કરાશે એવું પોલીસ જણાવી રહી છે. આ બંનેના ફોનનો ડેટા કે બંને વચ્ચે થયેલી વાતની ચેટ ડિલીટ થઈ છે કે નહીં તે રિપોર્ટ બાદ જાણ થશે. સુરતના અલથાણાના ભીમરાળ ગામે રહેતી શહેર ભાજપ વોર્ડ નંબર 30ના મહિલા મોરચાની પ્રમુખ દીપિકા નરેશભાઈ પટેલે ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ચકચારી આ પ્રકરણમાં કોર્પોરેટર ચિરાગ સોલંકી સામે શંકાની સોય તકાઈ રહી છે. આપઘાત પહેલાં ચિરાગને છેલ્લો કોલ કરવો, સૌથી પહેલાં દીપિકાના ઘરે પહોંચવું, ડેડ બોડી હોસ્પિટલ લઈ જવી સહિતની બાબતોએ શંકા ફેલાવી હતી. ચિરાગ રોજ દીપિકાને 10થી 15 કોલ કરતો હતો. ચિરાગ દીપિકાને બહેન ગણાવે છે તે વાત પણ ચર્ચાને ચકડોળે ચડી છે. કાંઠા વિસ્તાર સમગ્ર પંથકમાં ચાલી રહેલી તરેતરેની ચર્ચા વચ્ચે અલથાણા પોલીસે 2 વખત કોર્પોરેટર ચિરાગ સોલંકીની પૂછપરછ કરી હતી. જોકે પોલીસ ચિરાગ વિરુદ્ધ કોઈ ઠોસ પુરાવા મળ્યા નથી એવું કહે છે. બીજી તરફ દીપિકાના પરિવારજનોએ આ મામલે કોઈ આક્ષેપો ચિરાગ વિરુદ્ધ કર્યા નથી, જેને પગલે પોલીસ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે. પોલીસ હવે એફએસએલ રિપોર્ટ પર મદાર રાખીને બેઠી છે. પોલીસે દીપિકા અને ચિરાગના મોબાઈલ એફએસએલમાં ચકાસણી માટે મોકલી આપ્યા છે, જેના રિપોર્ટના આધારે પોલીસ આ કેસમાં આગળની કાર્યવાહી કરશે. નાણાકીય ડખામાં કે અંગત કારણોસર દીપિકાએ આપઘાત કર્યો તે અંગે રહસ્ય ઘેરું બન્યું છે. જ્યારે દીપિકાએ ચિરાગના ફોનના ડેટા અથવા વાતની ચેટ ડિલીટ થઈ છે કે નહીં, પોલીસ હવે આ ભેદભરમથી ક્યારે પડદો ઉચકશે તેના પર સૌની મીટ મંડાઈ રહી છે. સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.